અલે આ તારી આ ચિયો ટપક્યો પાહો. ઓહો હો રઘુબા. બોલો બોલો રઘુબા બોલો. ચોકન. અલ્યા ના ના યાર મારે નહીં આવા, તમે શંભુજી બે જતા હો, કારણ કે આજ મારા છોકરાને હગાઈ જોવા જવાનું ને તે મારે ઇકન જવું હો. ઓ યાર તમે બે જતા હો યાર. એ સારું 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 જતા હો. એ હા મિલું યાર. બેટા જેલા આ બાજુ માં બેટા બેસ, આટલા બેસ. આ જો દોયરો કેવું હ સારું હો ને. આમ કાલ હગાઈ જોવા જઈશું ને આપણે અત્યારે તો વેવાય આમ કેવું કહે છે કે મહેમાન તો બહુ રૂપિયા વાળા એવું કહે છે ને નહીં? અને પણ મારી વાતે ખબર તું યાદ રાખજે મગજમાં. જો જયલા તારા માટે જોવા જઈએ છીએ આપણે બહુ, પણ મારી એક વાત રાખજે મગજમાં તું યાદ બહુ. ઘરમાં લાવજે ઘઉં પછી તને બતાવવા લઈ જવું બહુ. આ ડાયલોગ નહીં, હાથું કહું છું તારા માટે, હાથું કહું છું. ઘરમાં ઘઉં લાવી નાખ્યો પછી જોવા જઈશું આપણે બહુ. સારું યાર બુટ બુટ પહેલે પેલા મહેમાન વાત જોતા હશે. હું મહેમાનને હજુ મારે ફોન કરવામાં બાકી છે. હો મહેમાનને ફોન કરું પછી હવે જવાનું હો. પેલા કાળિયાના રિક્ષાવાળાને મારે ફોન કરું પછી. 3 સાતરા 2 18 5 9. અરે આ કારુબા રિક્ષાવાળા કેટલા હતી તમારી રિક્ષા ભાઈ? ઘેરો કા પછી વધી મારવા ગયા છો હોય? એવું હતું એમ? હા તો એક 10-15 મિનિટમાં આપણે ઘેર આવજો. આપણે જવાનું એ ખગાન ઘેરમાં છોકરાને હગું જોવા હો. અરે ના યાર હાલ આવો યાર, તમે ભાડું ના કરતા હું ડબલ આલે. હાલ આવો પણ તમે. એ સારું સારું હાલ આવો હેરો. એ હા મારા હોશિયા હોય વધારે પૈસા હાલ લે તો હવે બીજો કે 300 રૂપિયા લેવા જાય સસું હાલ દે એને વાત કરે હતી. અને આ પૈસા કોઈ લાવ્યો નહીં. આ તો ગવાર વેચી હોય ને 300 રૂપિયાની બહારની પથારી પર. આ તો એટીએમ પૈસા કાઢીને લઈને આવ્યો. મારા જયલાનો સ્ટોરી બતાવવા જવાનું એટલે પૈસા તો ખીચામ તો જોવા તો ખરા ને. બાપા મને થોડા પૈસા આલા વાપરવા. તારે કે પૈસો નું કોમ હ? કોમ હા. પૈસા મારા હાલવાના હોય, મોટો હું તારા તારા ના હાલવાના. લે પકડા 100 રૂપિયા વાપરજી રાખ. હા પૈસા આટલા તો જોશે. ભાડું પાવું નહીં હાલવાનું કે બુટ બુટ પહેરે. હા લાયર મારા આટલો મારું મુજરું મેલે. આપણે જઈએ હવે તૈયારી કરીએ બધી. હેલો રિક્ષા વાળું બહાર ઉભો રહ્યો. હેડ બેટા હેડ, ખટકું રાખ, જલ્દી ખટકું રાખ. એટલે બેટા જયલા સ્ટેન્ડ આવી ગયું. પેલા કાર્ય રિક્ષા વાળાને ફોન કરો પછી. નંબર 3 સાતરા 2 18 5 9. એટલે કાર્યા કેટલા રહ્યો યાર? કેટલી વાર રિક્ષા સ્ટેન્ડે આવી ગયો મુઠે. હારા હાલ જ હેડ. બાપા ના હોય તો કોઈને બીજી રિક્ષા કરી દો. હવ તારો વળી ઉતાવળ બીજી રિક્ષા આવજે. વધારે ભાડું પૈસા હોય તો તારા જોડે વાત કરે હતી. અરે વહુ જોવા જવાનું છે. હા તે બહુ જોવા જઈએ. તાર કોઈ આપણે બીજે તો જઈએ. આવાથી રિક્ષા વાળા જઈએ. અમે 5 મિનિટ કીધું હવે હાલ 2 મિનિટ બેઠા થાય તને બે. બાપુજી રિક્ષા આવી જાય. હા તો હું તો નતો કહેતો કાર્યો આવ્યો 5 મિનિટ તું કહેતો તો ના આવી ગયો હાલ. બેજા બધા જઈલા વખત જતો ભાઈ. અત્યારે હું તને નતો 600 રૂપિયા ભાડું વાળવાનું કીધું. યાર બરાબર રિક્ષા મોડું થાય હવે વાત જોઈને બે યાર. બેટા વખત જઈ અને મારા ભાઈબંધ પેલા નતા બનાવ્યા બી. હવે રે આપણા વેવાઈ થઈ ગયા એટલે તું જઈને રે ઘેર હોય એટલે પછી લાગી હો. શું કીધું? સારું હા એમ કાળુ ભાઈ તમે તો ઊંધી જ જતા યાર. તમારી ચિંતાનું હું વાત જોઈને બેહી રહેતો યાર. અરે વરદી પણ હું તમે ભાડું નતું વાળતું 600 રૂપિયા યાર કયો. મારે પેલા વરદી પતાવી પડે ને યાર. પણ અમે કાયમિકની તમે વરદી યાર લે તો આપણે પહેલા માણસ જે કાયમિકનું હતું એ માણસ ની આપણે વરદી લઈએ. એ આટલું મારે જે પહેલી પતાવી નહીં પડે યાર. સારું સારું આ તમારા છોકરાને હગાઈ જોવા જવું.
હા રિક્ષા તો તમારું હોય તો અમારો મેળ પાડજો બા. ભલે એ તારો કલર તો જો પેલા ટાળાની રિક્ષા જેવો તારો કલર જ હોય તારું હગું થાય કે થાય તમ ના થાય. ભાઈ ઉતાવળ નહીં. પૈસા મેં તને આલે તો 100 રૂપિયા જોડી રાખજો ખીચામાં પડી ના જાય હારું. અને નીકળ જે પેલા મહેમાનો જોડી પા મસાલા ખાતો નહીં ને કાં થાય ને એ તૂટી જવા પાડો એ ના ખાવાના યાર. અરે તમારા ડોરો હાથો લૂંટો. અલે આ મારા છોકરાને પૂછી જો ખેતરમાં કેટલી મહેનત કરું હું કેટલી મહેનત કરો. કેટલા તો પેલા ગવાર વીકે પૂછી જો તાન તો આ દોયરો થયો જવાર કેટલાનો થયો. તમારી રિક્ષા ચલાવીને બસ 300 લેવા ને 600 લેવા તમે દોયરો કરો તમને કોણ ના પાડો કરો તમે તો દોયરા પહેરો ને આ ડોરો કરાવવો પડશે યાર અમારે આવા. પણ બલ્લું કાર્ય બલ્લું હા. તારું તો હગું થયું જ નહીં થાય એવું તો મને દેખાય જ છે. તમ ના એવું વાટો નજરે આવવાનું માર. હા તા તું વધુ જ રહી આખી જિંદગીમાં તું વધુ રહી. ના ના હજુ થશે તમ નહીં થાય. મારા નસીબમાં છે થશે. અરે ના થાય લે કાર્ય તારો કલર તો જો પેલા તારો કલર જો પેલા ના તમ થાય. ના થાય લે તું અત્યારે આ રિક્ષા જલ્દી જવા દે ની અંદર કે મારા વેવાઈ થોડું વાહ જોઈને ગયા છીએ કે મહેમાન સવારે આવજો વહેલા આવજો એમ કહેતા હતા. હા. બીજું બા બોલો આ વર્જિન તો આવે ભાડું તમારું ઉતરવાનું પડશે. આપણે આ તો બી ભાડું બાકી છે ખબર હે ને. અરે હા લે ભાઈ છીએ દા તમારું ભાડું બાકી રાખ્યું છે ભાડું વળી બાકી છે આપડે પેલા હોમલ લે ગોમ જતા રહ્યું હા એ ભાડું તમે આલી રહેજો હા તે કશું હતું નહીં એ તો આવતા વર્ષે આલીશું ના એ રોકડા તો ઘેર હું આલું હા હા ભાડું ઉતરવાનું પડશે. બાપુજી કેટલી વાર ગોમની. આવી ગયું બેટા હવે આ ઘર દેખાતું નહીં હવે પોકવા જાય આ થોડુંક જ બાકી છે હા. ભાઈ રિક્ષા ગાયા મેડમ ને આમાં તો એક તો આ છોકરો ઉતાવળ કરે પહેલી વખત બહુ જોવા લઈ જવું એટલે આવું કરે. હા આવી તમારો બોલે મોમ હજા એક વાત કહું. બોલો ને ભાઈ. હવે મારો તો મેળ પાડજો યાર હો ને. અરે હા ભાઈ પેલા મારા છોકરાનું તું થવા દે પછી તારો મેર પાડું વાળા કાઢ્યા બલારા જવા દે. યાર ભાડું પડશે યાર એમ નહીં ચાલો. એટલે બલારા તું જવા દેવા કને કાઢીએ તારું તો કદી હગું નહીં થાય. ના તમ થાય. તું કીધું ના તમ થાય. જવા દે રિક્ષા તાર બખાડો કર્યા વગર. આજી બેટા તો બેટા વિભાઈ ઘરે આપણે હવે પહોંચી ગયા આવ્યું હા પેલું અમુક ઘરે વિભાઈનું ઘર અને હું કહું ને એમ જ કરવાનું હો આ ચાના આઘાત બિસ્કીટ ખાવાના બી જતો પાછું તને આપણું ના કાઢતું ઘેર કરે એવું હારું. ઓહ હાય આવ્યું હગાન ઘર જો તમારા હાથે જરા આવી ગયું ભાઈ. એ હાલ લો તમે રિક્ષા સાઈડમાં કરો આવો બે ખાટલા હા, કાંઈ ના કરીએ. રિક્ષામાં હગો તો ઘેર અત્યારે પીવી શું કરે બે બેટા જઈલા મોડું થઈ ગયું ને મહેમાન કઈના શીખન આવી છે. મહેમાન તો આવી ગયા છે. બીજું પા આવો અરે આ બાલુભાઈ પોકન જતા તમે યાર ખેતરમાં કેટલું કોમ છે. અરે ભૂલું યાર. કપા બધું લેણે છે. અહીંયા ગોદરું પથરો નહીં. બધું પાછળ નહીં ચાલશે. અડધો કલાકથી હોય કે ના બે અહીંયા તા તમે ખેતરમાં જતા રહો ઉભા થો ગોદરું તો પથરું. એ ચાલશે એમ એમ કોઈ નહીં પાછળ રહેવા દો ને આપણે અહીંયા પહેલા ભાઈ બંધી હતા હવે તો આપણે વેવાઈ થયા યાર નહીં પાછળ બેહો તમે તાર ના અહીંયા ભાઈ તો પથરો પડે તો ભાઈ બંધ રીતે ભાઈ બન હવે તો ભાઈ બન સારું વળી મેં પાછો ને આપણે તો ગોદરું હોય ખાટલો બે ઉચ્છન હોય વળી બેટા હુકી આ મહેમાન આયા છે તે પેલું કોઈ પોણીનો ભાવ તો પૂછો કઈ ના આયા છે ને હવે અમારું મેં ઘર તમારું હોય નહીં હવે બરોબર બરોબર ઘર તો ગામમાં ધાબા વાળું છે. આ તો અમારે તો ખાલી સાપરામ રહીએ છીએ હવે વગડો એવું હોય એમ તો તાબુ આપણે મમ્મી બતાવશો ખરા તમે હા તાબુ બતાવશો ખરા એ તો જવાન આપણે ઈકડ જ લઈને આવવાની છે હા તો કશું વાંધો નહીં હવે ધાબા વાળા મકાનમાં. એ હા પાણી આગળ. આ કોણ હગા એ અમારે છોડી હુકી આ જોવા આવ્યો છોકરો એ આ તમારી છોડી એમ ને તાણ બરોબર બરોબર
બેટા હુકી હા બાપુજી. ઓયો આ જો તમારા માટે ચોખ્ખું જોયું છે બરાબર. આ કાલો થઈને હે ને ઉનાગુની કરતા નહીં. સારું બાપુ. આમ જોઈ લેજો બરાબર. જો 2 જણો અંદર જાઓ. તો બેટા અંદરની વાત કરો હો, જેમાં જે હા. વાત કરવી એ કરી દો. તુમ્हा ગમે? હું એ તને ગમું. અને તમે તો રૂપિયાવાળા બહુ લાગો હોય યાર. અલ્યા મહેમાન, આ બે ભાઈ પૂછી જુઓ ગામમાં કેટલી ઇજ્જત છે, ખાલી પૂછી જુઓ આમ. અને રૂપિયા કેટલા ખાલી પૂછો. અમને ખબર કેટલી ઇજ્જત તમારી હો. પૈસા વાળા એટલે પૂછી જુઓ ખાલી આમ કેવા આમ ગામમાં વ્યાજવા દે. પૈસા લેવાનું તો વ્યાજે નહીં લેવાનું, એમની માલ લેવાના. તો લે તું બી પછી આલજે પાછા. એ ભાઈ હું તો ગરીબ છું, શેર લાઈન શેર ખાઉં છું. ટેકો કરજો તમે. શું કીધું? અરે મહેમાન, એમાં તો ઠીક કેવું પાછું ટેકો કશું બી વખતે કેટલા જોશે તમારે? આલજો ને 10-15 લાખ. 10-15 લાખ એટલા બધા ના હોય. એટલે ચમ ના હોય. આ તારી એમને એમ સોરી નહીં પડી. પણ હવે પેલા તો આપણા ભાઈબંધ હતા, હવે તો વેવાઈ છે કોક હમું બોલો. અલ્યા વેવાઈ તો વેવાઈ થયા, પણ એ તો ખર્ચો તો લેવો જ પડે ને. 2 લાખ રૂપિયા રાખો, એક કામ કરો 2 લાખ. એ 2 લાખમાં તો કોઈ પૂછડું ના થાય. 2 લાખ બરોબર હ. અને દાગીના તમારે કહી દો. આ તો તમારી નજર તમે જોઈ લીધું, દાગીના તો આપણે કરી આવીશું. દાગીના તો 8 જોઉં છે હવે કશું વાંધો નહીં, આ દાગીના કરી દઈશું આપણે. અને 5 લાખ જોઉં છે. તો ખમર જોઈએ તો આપણે તમે તમારું અવસર નહીં બગાડવા દઈએ બસ. અને જો કરિયાણું લાવી આલું પડશે પાછું. બધે બધું આવી ગયો. આમ ગોમવા વિચાર કરશે કે ના વેવાઈએ કે જોન લઈને આવ્યા કારણ કે બાલુજીએ કે હા કે હવે લગ્ન કરે એવું થશે ગોમમાં. ખાલી દૂધો ખાલી. અને પાછા કોઈ ભ ના કરતા કે આટલા રૂપિયા આલે ને આટલા રૂપિયા આલે ને. તો મહેમાન, આ હગું છું ને વાત બહાર ના પાડતા હો. હા પૂરા વાર તો બહુ હોય અમારે તો પાહા. તાન તો લોચા વાળો કેસ છે ભાઈ યાર. હવે આપણે ના પાડી છે ને. આપણે બીજું કોઈ નહીં કરવાનું, કંકુતરી આલી દેવાની, લોકોને જમાડી દેવાના. મજા આવે વાત તો. હા બોલો ને. તો મારા હજારની વાત ના કોણ યાર. તો હજુ થતું જ નહીં મારું યાર. એટલે કારિયા બલારા તારું હગું થાય એવું લાગે. તારું કલર તો જો પેલા દર્પણમાં જોઈએ તારું શું પેલા. મારા મું ના, નહીં ના. ગાડી છે, બંગલો હોય એવડો મોટો. એટલે બંગલા હું ગમે રૂપિયા પણ ગયો. તારું હગું તો નહીં જ થાય. જા ના ના ભાઈ આવું ના કહેશો. એ તો ના આવું ના કહેવાય. એને તો બાપડાને હે ને તે ભગવાને કલર આલ્યો છે, પણ ચોક એના લાયક છોડીએ છે ને તો હું વળી ચોક ચોખ્ઠું બેહારી. એટલે પણ આ કાર્યો બલારો મૂર્ખો નહીં હારું. આખા ગામમાં કેવું હોય તમને ખબર? કાર્યો કલર લોકોના ફીરી જ ફરફર કરે હારું. તમે મહેમાન આવા ધતિંગ લ્યા કરો છો. હવે મેં ધંધા નહીં યાર. આવા ધતિંગ કરશો તો કોઈ તમારું ચોખ્ઠું નહીં બેહાડો. ના ના એમાં તોય હું સલાહ આલું કે એમની ચોક જોજી હોય તો બરોબર. હા. અને થઈ જાય તો સારું વળી. હું કાર્યો તા એના માટે ચોક કારી હારી જોજીઓ એના જેવી. પણ હું તો જોઉં, પણ આ વળી કાર્યાસન પાછા કે મારે થોડી જોવા હતો. એ કાર્ય બનારા તારે હગું કરવું હોય તું જ્યાં ભાઈ પહેરી જજે હો. મારે જ્યાં પહેરી જ જવું હવે. હા એમ વધુ એવું જ નહીં. બસ પહેરી ના કહેતો કે નકર ગામમાં બધા કેવી વાતો કરે ખબર ને. ઓવા. એ કાર્યો બનારો વધુ આવ્યો એવું કઈ પાહા. સાચી વાત હે. વાહ સાચી એટલે વાત. જે મળે એ પહેરી જજે. હાઉ. અમે એમાં તમને ખબર તો હોય ને એ તો ગામમાં એક આવે એટલે બીજું લાવે. વાત આવી થાય. ગોમમાં એક આવે બીજું લાવે એ તો સાચી વાત છે, પણ અરે હે ને તે આમ થોડી સુધર ને તો સારું રહે. એમાં પેલું બંધ કરી દીધું પેલું બધું. હા બધું બનતા દી. ઓવે પા જુજુ પા લતી ના જતા કોઈ ના. હોભળો બનતા દીધું. મહેમાન હોભળો તમે. બોલો નહીં ને હું મોરવાઈ થયો બરોબર. તો કાલ ઉઠીને કોના ખેર આવે. હગા તમે બધી ચિંતા બધી મારા ઉપર છોડી દો. આ કાર્ય બનાવવાનું સારું થાય હે ને એની જવાબદારી બધી મારા માં આવી બસ. હા સારું હેડો મહેમાન ચોખ્ઠું તો કરીશું આ મહેમાનનું હેડો ને. મહેમાન તમે મારું હડું તારો તો 10 રૂપિયા તમે વાપરવા લો બસ. અલ્યા એવું નહીં હગા યાર, અમે કોઈ પૈસાના પૂછ્યા નહીં, મનના પૂછ્યા મનના. અમે એમ નહીં પૈસા વાપરવા દિવસે હાલવા તમારે વાપરવા. અમે હે ને ચોક બેહાડીએ, કોઈનું તોડીએ નહીં, એ સાચી એટલે વાત ચોક તો તમારું કરવું જ પડશે. ઓહો મારા કાર્યો કોમમાં લીધેલા પૈસા લોકોને પાછા હાલતો નહીં અને વેકન લાખોની વાત કરે લ્યો. આ કાર્ય બનાવવાનું હગું થાય એવું લાગે તમને લે.
લઈએ બરોબર પેલા પુષ્પા થોડી તો છોકરાને જો. આપણે પૂછી લઈએ બેટા હું કી હવ છોકરું ગમે કે ના ગમ્યું ગમી ગમી ગમ્યું ને સારું તાર ભાઈ હવે તમે ખજવા માંડજો અને આપણે બેનો તો પાકું જ છે છોકરાને ગમ્યું છોડીને ગમ્યું તો બેટા આમાં જેલા? ભાઈ હા તને ગમ્યું હા હવે હારું એ તને પાકું કરી દેવું ને હવે હવ કશું વાંધો નહીં ગયા જઈને તાર દૂધ પાયમાં હતા તાર માને કહેજે હાર હા ઓવા ને કહે તો પાછી તને ખબર ને ચેવી હ જીબડારી બહુ જીબડા કાઢે પાછી બાપુ પૈસા આલજો હાથમાં એ બેટા સ્મૃતિ રાખ ના આલી હે તો તારા બધું કેમ મને અત્યારે શીખવાડવું ના આવે શીખવાડું પડે તમને ના ખબર હોય હાલ તો તો બંધ થઈ જાય ખબર પડતી નહીં ને કમરા હવે રાખી મેલે હા બેહન સોની મોની બોલ બેહન સોની મોની અલે આ મહેમાન હું તો ચાય ભૂલી ગયો હવે ખુશીમ ના ખુશીમ આ મારી છોડી કઈ નહીં કહેતી હતી મારે પહેણવું જ છે મારે પહેણવું છે પેલી મંજી પહેણી જઈ પેલી પહેણી જઈ એમ કહેતી હતી એ વાત એટલા ખરું ખુશી ચા ના તમે ખુશી ભૂલી- એ વાત ચાય ખરું તમે ભૂલી ચા તો ગયા. ભૂલી ગયા એ વાત સાચી બેટા હું કી હા ચા બાપુજી લેતા આવો. હાર બાપુજી લેતા આવ ચા હવે મહેમાન પેલી કહેવત નહીં કે સારું ગમે તો ગોમ જઈએ એટલે ચા ના લે તો ઘેર જઈને પાછા એમ કે જુઓ પેલા મહેમાનના ઘેર જતા તમે તો ત્યાં કે ચાય નથી આલી એટલા તો હું ભૂલી જ ગયો તો ના ના એ સારું કર્યું પણ હું અમારે તો કહેવાય નહીં કે ચા આલો તમે બસ 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 બેટા બસ આટલું બધું હું ચા નહીં પીતો ને પીઓ મે પપ્પા બેટા બેટા મને તમે ભૂલી જાય હારું હારું બાપુજી ભૂલી જઈ હા લ્યો હા તો હજુ સંબંધ કરે છે ને આ તો બાપને ભૂલી જાય છે કાલ ઉઠીને પહેણાય તો તમે તો મારા હું લમણો નહીં કરો એ તો મહેમાન એવું તો રહેવાનું હતા નવા નવી હગું કરીએ એટલે એવું તો રહેવાનું અમારે આ જોજો ને આ હતા ઘેર જઈને મેં કહીશું એટલે માનવું નહીં વાપરે મારવું નહીં વાપરે સાચી વાત છે એક વાત કહું બોલ બેટા પૈસા નહીં આલવાના હાથમાં 100 રૂપિયા નતા આલ્યા તને 100 રૂપિયા ના ચાલો 500 રૂપિયા લાવો લે બળ્યું વાત તો હાલવા દે ને તાન લે બસ હા તો મહેમાન આપણે હગું હવે બધું ફાઇનલ બરોબર ને ફાઇનલ ફાઇનલ કે હાડો હવે હગું આપણે ચીમનું રાખવું લગન ને બધું ભેગું લઈ લેવું બધું ભેગું જ આ ચોલનો બોલો બધું બેઠું રાખવું છે ખાલી આપણે તારીખ જ કઢા માટે એવું જ ને તારીખ જ ખાલી કઢાવવાનું છે કશું વાંધો નહીં તાન લેવાય તો રૂપિયા વાળો લાગે છે મારી સોની 500 ની પકડાવી છે બાપુજી એક વાત કહું બોલ બેટા પૈસા હાથમાં નહીં આલવાના 100 રૂપિયા તો આલ્યા તા તન 100 રૂપિયા ના ચાલો તાન કેટલા જોવી તારે 500 રૂપિયા લાવ આ લે ને આ તો બળ્યું હાલવા દે ને તાન બસ હવે ખુશ હા હા એ ભાઈ આપણે તો જો આ બધું હે ને તે એક જ પતાવી જ દેવું હે કશું વાંધો આ નહીં ચોલનો ને બોલનો એ બધું બેઠું જ રાખવું હે કશું વાંધો એ નહીં હુકી ડાયરેક્ટ લે વેવાઈના જોડે તો વધારે પૈસા લેવા હ આ મારો ચોઈ પૂરું થાય આ પોચ કીધા હતા ને 2 વધારી નાખું એટલા હું એ છોડી તો હારા જતી ને અને જે વધ્યા ગટા હોય તો મારે પડે પડે ખાવા થાય આવા જિંદગી ગયડો થયો એટલે મજૂરી તો આપણે થતી નહીં મહેમાન જોવા બોલો બોલો મેં એ પોતને કીધું તું ને પણ પોતથી કશું થયું નહીં અરે મહેમાન યાર 5 લાખ તો કીધા આપણે હાલ તો બધું હવે બોલી બધું થઈ ગયું 5 પણ લાખ પોસ્તી કશું ના થાય અત્યારે મોંઘવારી જુઓ છો મોંઘવારી તમે સારું યાર બળ્યું હાલે આ બસ બીજું કયો મોંઘવારી અત્યારે કેટલી છે તે 2 વધારી જ દો એના ઉપર અરે કશું વાંધો નહીં વધારે બસ બે તમે તાર રંગે સંગે મોજ કરજો હા હા અરે આ મૂર્ખો પરિણામાનું પૂછ્યું કે પૈસાનું પૂછ્યું એ જ ખબર પડતી નહીં શિખર સારું એવા તમે મહેમાન મોડું થઈ ગયું અને આર્યું આપણે બધું કમ્પ્લીટ પાકું બરોબર ને એ બધું પાકું તમે તાર કોઈ ટેન્શન લેશે જ નહીં શું કીધું ભાઈ કારું રિક્ષા કાઢ હેડ આ બધું આપણે હે ને ખંગારી જ પતાવી દેવું હ કશું વાંધો નહીં મહેમાન તમે જીમ કયો એમ આપણે બધું બેઠું રાખો તમે તાર ડાયરેક્ટ જોન લઈને જ આવી જજો કશું વાંધો નહીં આ તો હજુ મારો મેં પાડ લેશે મારા ભાઈમાં મેં પડી જશે હોય રહી ના ગમ પર મેં નંબર આલ્યા ને તો ફોન કરજે પાછી હારું હારું ચોક્કસ કરી હવે હવે તમે એમાં રિક્ષા આવી અમે હવે જઈએ હો હા શાંતિ જો
આવજો ને માનતા એટલે હેડ બેટા તારે નહીં આવવાનું ના હું ના હજુ તો પહેરવાની વાર હોય મોની મોની બે અંદર તો પછી આવી છું યાર એમાં ખોટું ના લગાતા આવજો હો હા આવજો હા. આવજો 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 બેટા તને ગમ્યું હા હા તે ગમ્યું હોય તો બરાબર છે હવે તને પીળા હાથ કરી જ નાખું બાપુજી તમારો ધન્યવાદ હારું તને બેટા હવે કોક રોજીએ અને ખવડાવજે શું કીધું સારું સારું બેટા તાર હું હવે ખેતરમાં જાઉં છું સારું અને કપા બપા થોડો હવે તે ઉતારું શું કીધું સારું સારું તાર સારું બાપુજી મારો વગર કર નાખે ડીજિંગ ચંગ ડીજિંગ ચંગ ડીજિંગ ચંગ ઓય વાહ ડીજિંગ ચંગ ડીજિંગ ચંગ બેટા ત્યાં જઈને તાર માને ખુશીના સમાચાર આલી લેજે હો હારું અને હવે ખેતરમાં કામ કરવા જજો પાહો હારું ઓવા નકા પલમાં તમારું કેન્સર કરે છે કે ડાળે બધું મારા હાથમાં હ હારું ઓવા બારી તો બેટા ઘર હવે આવી ગયું આપણું બસ ભાઈ બસ ઘર આવી ગયું અમારું તો બેટા ઉતર ભાડું તો લાવો ભાઈ લે આ ભાડું આલું ભાડું હાલો હું ઘેર કે ઘરમાં લઈને આવું હો પૈસા હા હા બેટા જઈ લા કાળિયા બોલાલા ભાડું લેવું તું ભોળે આજે હો ઘરમાં પૈસા લઈને આવું હા તારી માં છે ઘરે એક વખત જતી લાગ એટલો બેઠો લેવા જઈએ તારું ફૂલ બેટા ચાવી હતા જોડે ના હવે કરકુટા આપણે બાદ વટી રહેવું પડશે તારી માં વટ વગર આપણે વાત જોઈ રહેવું પડશે હાલે બેટા તું જા ખેતરે હું પેલા કાળિયા ભાડું લઈને આવું હો હાર ભાડું તાર લઈને આવશે હજુ યાર યાર આવ્યો મને તારનો કલાકનો એ બીજું યાર યાર મોડું થાય મારું એટલે કાળિયા બોલા 600 રૂપિયા તારું ભાડું હતું ના પૈસા નહીં લે હલો પકડ આ તારા 600 બસ હવે ખુશ આ હોળી બહાર મારો હજાર મેલ પાડજો પણ બરાબર એટલે આ કાજે સુધરી ગયું હો તું તારે આવા નવા ભાવ લેજે તો કોક તારું હગું કરાવે ને કોઈ બાપુ નહીં કરાવે હા હે ચા પાણી કરવી હે ના હવે મોડું થાય મારું ઈ ભરજીને જવાનું છે ગોમમાં જેમ બધું યાર લફડા બંધ કરી દેજો હો પેલું કીધું એને કે પેલા હાગુ પા નહીં કરાવે હગું હારું હારું હા હે તાર હા આવજો એટલે આવતું રહેજે પાહું હારું એ હા ખુશ ખુશ થઈ ગયો આ તો ઘેર કોઈ હને માં જઈલા હગું થઈ ગયું તું નાખી લઉં એ જેલો તે દારાનું પૈડું પૈડું કરતો તો એ જેલો તે દારાનું પૈડું પૈડું કરતો તો હાય ખાચ્યો ભલે તું રાજી હાથ મારા જઈલાનું હગું થઈ ગયું મને હરખ ભરાતું નહીં આ તો ગમમાં બધો કે કરવું આ તો બધો કૈયા ઉત્સાહ તો જે કે કરતા હતા કે મારા જઈલાનું હગું નહીં થાય ભલે રખડે જો પણ જોઈને બાપે હગું કરાવ્યું ને આ તો બધાને કહેવા જવું મારે હવે તૈયારી કરવી પછી અને મારી શિખર તું એ શિખર આવી જ નહીં એ ડોશી એ તું જતી હમણાં હું ચાવી મૂકતો તો આ તારા છોકરાનું હગું કરાવી દીધું મેં હા તો હું ગોમાં બધો કહીને આવું વેતાન એ હા ભાડું તાર લઈને આવશે હજુ યાર યાર આવ્યો મને તારનો કલાકનો એ બીજું યાર યાર મોડું થાય મારું કાળિયા બોલા 600 રૂપિયા તારું ભાડું હતું ના પૈસા નહીં લે હલો પકડ આ તારા 600 બસ હવે ખુશ આ હોળી બહાર મારો હજાર મેલ પાડજો પણ બરાબર એટલે આ કાજે સુધરી ગયું હો તું તારે આવા નવા ભાવ લેજે તો કોક તારું હગું કરાવે ને કોઈ બાપુ નહીં કરાવે હા હે ચા પાણી કરવી હે ના હવે મોડું થાય મારું ઈ ભરજીને જવાનું છે ગોમમાં જેમ બધું યાર લફડા બંધ કરી દેજો હો પેલું કીધું એને કે પેલા હાગુ પા નહીં કરાવે હગું હારું હારું હા હે તાર હા આવજો એટલે આવતું રહેજે પાહું હારું એ હા
આ તો ખુશ ખુશ થઈ ગયો. આ તો ઘેર કોઈ હને માં જયલાલ હગું થઈ ગયું. લા તું નાખી લઉં. એ જેનો તે દારાનું પૈડું પૈડું કરતો હતો. એ જેનો તે દારાનું પૈડું પૈડું કરતો હતો. હાય ખાધ્યો ભલે. બાપ તો જબરી તું રાજી. હાથ મારા જયલાનું હગું થઈ ગયું. મને હરખ ભરાતું નહીં. આ તો ગામમાં બધો કે કરવું. આ તો બધો કૈયા ઉચ્ચાર તો જે કે કરતા હતા ને કે મારા જયલાનું હગું નહીં થાય, હગું નહીં થાય. ભલે રખડેજો પણ જોઈને આ બાપે હગું કરાવ્યું ને. આ તો બધાને કહેવા જવું મારે. હવે તૈયારી કરવી પછી અને મારી શિખર તું એ શિખર આવી જ નહીં. એ ડોશી એ તું જતી હમણાં હું ચાંદનું હું ચાવી મૂકતો તો આ તારા છોકરાનું હગું કરાવી દીધું મેં. હા હા તો હું ગામમાં બધાને કહીને આવું વેતાન. એ હા